નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ગાંધીનું ગુજરાત કહીએ છીએ અને ગુજરાતમાં દારૂબંધી છે, આવી મોટી મોટી વાતો કરીને ગુજરાતી તરીકે આપણે ગર્વ લેતા હોઈએ છીએ. બીજા રાજ્યોમાં જઈએ તો અમે તો કહીએ ગાંધીના ગુજરાતમાંથી, સરદારના ગુજરાતમાંથી આવીએ છીએ. અમારે ત્યાં દારૂબંધી છે, પણ એ જ ગુજરાતીઓને ખબર છે કે કેટલાક ખુલ્લેઆમ દારૂ વેચાય છે. છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રમાણે રેવ પાર્ટીઓને જે પાર્ટી કલ્ચર ચાલ્યું છે દારૂનું, એને લઈને સવાલો સમાજ સામે બહુ જ ઉપસ્થિત થાય છે. કારણ કે રાજ્યમાં દારૂની મહેફિલ અવારનવાર ઝડપાતી હોય છે અને ઝડપાય છે, કાર્યવાહી થાય છે, કાયદાકીય કાર્યવાહી થાય છે કે કેમ ખબર નથી, પણ એ બધું થયા કરે છે અને મહેફિલો પણ થતી હોય છે. સવાલ એ છે કે દારૂમાં અત્યારે જે પાર્ટીઓમાં ઝડપાય છે એમાં પુરુષો તો પીતા જ હોય છે, પણ જે મહિલાઓ, હવે જે સ્ત્રીઓ દારૂ પીતી ઝડપાય છે એને લઈને સમાજ સામે એક પ્રશ્ન થયો છે કે ભાઈ મહિલાઓમાં દારૂ પીવાનો જે ચલણ છે અથવા નશાનો જે ક્રેઝ છે કેમ વધી રહ્યો છે. કારણ કે ડુમસ પોલીસે 6 લોકોની ધરપકડ કરી, એમાં 2 મહિલા હતી અને 2 મહિલાઓને ઝડપીને પોલીસે પૂછપરછ પણ કરી છે. અને ઓછામાં ઓછા દેશના 7 રાજ્યો એવા છે કે ત્યાં મહિલાઓ મેક્સિમમ દારૂ પીવે છે. બીજું કે ત્યાં તો વાઇન શોપ પણ છે મહિલાઓ માટે, એટલે સર્વ કરનાર પણ મહિલાઓ હોય છે અને બધી જ એ પ્રકારનું આયોજન. ખેર, આ તો બીજા રાજ્યોની વાત છે, પણ વિશ્વમાં દર વર્ષે 30 લાખ લોકોના મોત આ દારૂ પીવાથી થાય છે. આ બધા જ મુદ્દા બરાબર છે, પણ આજનો જે મેઇન મુદ્દો છે મારો એ છે કે સ્ત્રીઓમાં કેમ નશાનો ક્રેઝ વધ્યો છે. મેં કહ્યું એમ કે ડુમસમાંથી 2 મહિલાઓ ઝડપાઈ અને બીજું કે સસરાએ ખુદ પુત્રવધૂની વિરુદ્ધ ફરિયાદ કરી અને પોલીસમાં જાણ કરી કે મારી પુત્રવધૂ દારૂની આ મહેફિલ કરીને દારૂ પી રહી છે અને સસરાએ જ રેડ કરાઈ. એટલે તમે વિચાર કરો કેટલી હદે આ દૂષણ પેઠું છે. અને વહુની દારૂ પીવાની આદતથી સસરા કંટાળી ગયા હતા, એને લઈને જ આ લોકેશન આપ્યું છે. સાણંદના રિસોર્ટની વાત આપને ખબર છે કે હાઈ પ્રોફાઇલ દારૂની એક મહેફિલ ઝડપાઈ હતી અને એમાં 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલી હાલતમાં મળી આવી હતી. બીજું કે વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માંડતા 5 લોકોને ઝડપે, એમાં 3 યુવતી હતી અને 2 યુવક હતા. એટલે શું મહિલાઓમાં નશાનો ક્રેઝ વધ્યો છે? દારૂની રેલમછેલ ક્યારે બંધ થશે ગુજરાતમાં? અને મહિલાઓમાં દારૂ પાર્ટીનું કલ્ચર વધવા પાછળનું કારણ શું? આ મહત્વના સવાલોના જવાબ લેવા માટે મેં પેનલમાં પણ 3 મહિલાઓને જ આમંત્રિત કરી છે. 3 પોતાના ફિલ્ડમાં બહુ જ અવ્વલ છે એવા જાણીતા એડવોકેટ સોનલ જોશી મારી સાથે છે. સોનલજી, સ્વાગત છે લોકમંચમાં. યસ, સાથે જ સોશિયલ એક્ટિવિસ્ટ જાણીતા એવા ભાવના જોશીપુરા મારી સાથે છે. ભાવનાબેન, આપનું સ્વાગત. નમસ્તે. નમસ્તે. અને ડોક્ટર ઓફ નેચરોપેથી અને આમ તો સામાજિક કાર્યકર, સોશિયલ એક્ટિવિસ્ટ છે એવા ડોક્ટર ચંદા પટેલ. ડોક્ટર ચંદા પટેલ, આપનું પણ સ્વાગત છે. યસ. હવે તો વિદેશ પ્રવાસ સિવાય પણ અહીંયા ગામડાની સ્ત્રીઓ પીવે છે એવા ડેટા છે મારી પાસે કે ગામડામાં પણ આ પ્રમાણ હવે વધ્યું છે. ત્યારે ડોક્ટર ચંદા પટેલ, શું માનવું છે? કારણો ગણાવવામાં આવે કે ભાઈ એક કહેવાય કે ક્યાંક પૂછીએ ને તો કે એકલતા છે, ચિંતા છે, તણાવ છે, ઊંઘ નથી આવતા, એક સુરક્ષિત વાતાવરણ. ડોક્ટર ચંદા પટેલ, આવી વાત કરવામાં આવે છે કે એને લઈને અમે દારૂનું સેવન કરીએ છીએ, માનસિક રીતે કંટાળ્યા હોય છે. આ બધા કારણો આગળ ધરવામાં, શું આ કારણો જવાબદાર માનો છો કે અન્ય કોઈ કારણો હોઈ શકે? દિલીપભાઈ, મેઇન તો આ જ છે અત્યારે કે અત્યારના સમય પ્રમાણે જે એકદમ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, એમાં બધાને ટેન્શન વધારે આવી ગયું છે. અને એક આગળ વાત કરીએ પ્રમાણે કે મોડર્ન લાઈફનો ક્રેઝ, બધાને મોડર્ન દેખાવાની હરીફાઈ કહો કે મોડર્ન બધાને દેખાવું છે. આ એક સ્ટેટસ સિમ્બોલ છે. જો અમે નહીં પીતા હોઈએ તો કેવું લાગશે? અને પીવા પાછળનું એક સાયકોલોજી કારણ એ છે કે જ્યારે આપણે વ્યસન કરીએ છીએ ત્યારે ડોપામાઇન અને ઓક્સિટોસિન 2 હોર્મોન રિલીઝ થાય છે, જે તમને ક્ષણિક હેપીનેસની ફિલિંગ આપે છે, એક થ્રિલ આપે છે. એ થ્રિલ મગજને બહુ મજા આવે છે, એક ક્ષણનો એ આનંદ લે છે મગજ. અને પછી શું થાય છે? આનંદની ધીરે 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 ક્યારે હેબિટ પડી જાય છે ખબર બી નથી પડતી, અને પછી એ એડિક્ટ થઈ જાય છે એ વસ્તુથી. અને પછી આમાં એને મજા આવે છે. અને પછી એક વખત જે ચાલુ થઈ જાય છે, એને કેવું થાય છે? ગમ હે તો ભી પીના હે, ખુશી હે તો ભી પીના. એટલે પીવાનું એક કારણ એ લોકો શોધે છે કે બધી દરેક સ્થિતિમાં એમને પીવે તો જ મજા આવે. પણ ખરેખર એવું નથી. મજા બીજે જગ્યાએ પણ છે. એ મજા પણ તમારે લેવાની હોય કે ના, મારે આ હોર્મોન્સ હું બીજી એક્ટિવિટીઝથી પણ લઈ શકું છું. પરંતુ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે એક આ લેવલ બનાવી દીધું છે ને, જો આ પીએ તો જ મજા આવે, સ્મોકિંગ કરીએ તો જ મજા આવે. એ તો જ મજા વાળું જે વર્ડ છે ને, એ આ યુથને, અને જે કીધું ગૃહિણીઓ પણ આમાં અત્યારે એટલી જ ઇન્વોલ્વ થઈ છે. એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે.
કે બોલ્ડ કેમ માટે કે નહીં હું Yes, બોલ્ડ Dr. ચંદા, એક કારણ એ ખરું કે પુરુષ પ્રધાન સમાજ છે અથવા તો પુરુષ પ્રધાન માનસિકતા છે, આ પણ એક મોટું કારણ હોઈ શકે. મહિલાઓની અવગણના થવી, એમનું અપમાન થવું, એમની પર અત્યાચાર થવો, આને લઈને પણ આ મહિલાઓ આ દૂષણ તરફ વળી છે. ના એવું તો ના કહી શકાય, કારણ કે જે ટ્રેન્ડ છે ને હાઈ પ્રોફાઇલમાં છે અત્યારે વધારે. બાકી જે હિંસાનો ભોગ બનેલી છે એ મહિલાઓ તો છે કે રૂરલ કે મિડલ ક્લાસની એ છે. જે હાઈ પ્રોફાઇલ છે કે ના સ્ટેટસ સિમ્બોલ બતાવવો છે, પોતાની જાતને બોલ્ડ કહેવડાવવું છે. અને અત્યારે જોઈએ ને તો મૂવીમાં કે વેબ સિરીઝમાં પણ આપણે જોઈએ છે કે જે બોલ્ડ સ્ત્રી હોય ને એને તમે ઓલવેઝ કંઈક ને કંઈક કાં તો ગ્લાસ લઈને બેઠી હોય, કાં તો સ્મોક કરતી હોય, એટલે આ લેડીઝ આધુનિક બતાવવા જેને મથે છે ને એ લેડીને એવું લાગે છે કે બોલ્ડ હોવું એટલે વ્યસન કરતા હોઈએ તો જ આપણે બોલ્ડ હોઈ શકીએ. એ ખોટી માન્યતાને કારણે આજે ધીરે ધીરે વધી રહ્યું છે, જે સમાજ માટે મોટું એક દૂષણ છે અને ખરેખર આને અટકાવવું ખૂબ જ જરૂરી છે. એના માટે એક ખરેખર તો આપણે તમે આ માધ્યમથી અમને કહેવાનો મોકો આપ્યો છે એ ખૂબ જ આવકારદાનીય છે કે આ માધ્યમથી અમે અમારી વાતને રજૂ કરી શકીએ છીએ અને કહી શકીએ છીએ કે બોલ્ડનેસ એ વ્યસનથી નથી. બોલ્ડનેસ તમે તમારા વિચારો મુક્તપણે કોઈની સામે રજૂ કરી શકો છો, તમે તમારી ફિલ્ડમાં સક્સેસ થાઓ છો, એ તમારું એક સ્ત્રીનું બોલ્ડનેસ છે. વ્યસન એ બોલ્ડનેસ નથી. ચંદાબેન, સરકારને કેવી રીતે પહોંચી શકાય? જી ભાવના. ચંદાબેન, સરકારને કેવી રીતે પહોંચી શકાય? કારણ કે સમાજમાં દિન પ્રતિદિન આ કિસ્સાઓ વધતા જાય છે. નો ડાઉટ પુરુષોની સંખ્યા વધારે છે, પણ સ્ત્રીઓની સંખ્યા જે પ્રમાણે વધતી જાય છે એ ચિંતાજનક છે. શોર્ટમાં શું કહેશો, કોણ જવાબદાર? સમાજ છે, સરકાર છે, પરિવાર છે, સ્ત્રી પોતે છે? એટલે આમાં તો સ્ત્રી પોતે જ નક્કી કરે ને થોડો ઘણો પરિવાર એમાં ભાગ ભજવે છે. જેમ કીધું એમ કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા એટલે સ્ત્રીને સ્વતંત્રતા વધુ મળી ગઈ છે અને આ સ્વતંત્રતાના ભાગ રૂપે જ આ દૂષણ આટલું વધી ગયું છે. તો હું આપના માધ્યમથી એટલું શોર્ટમાં કહીશ કે જો સ્મોકિંગ કરવાથી ફેફસા ખરાબ થાય છે અને ડ્રિંક્સ લેવાથી લીવર ખરાબ થાય છે અને સાથે સાથે તમારી સ્ત્રીને કે જે યંગ યુથ લેડી લે છે એને હું એ મેસેજ આપીશ કે તમારી માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા પણ આમાં ડાઉન થાય છે, ઓછી પડે છે. એટલે કે તમે સ્ત્રીપણું પણ ધીરે ધીરે ગુમાવશો આ દારૂના કારણે. તો ખાસ કરીને તમે બધા જ આ વસ્તુથી અવેર રહેશો અને પોતાને સેલ્ફ લવ કરીને, પોતાની જાતને પ્રેમ કરીને, અને જો પ્રેમ કરતા હો તો દારૂથી દૂર રહેજો. અને દારૂ એ હાનિકારક છે અને છે જ. ચલો, બિલકુલ. એટલે જે મારો મુદ્દો આજનો હતો કે સ્ત્રીઓમાં વધ્યો નશાનો ક્રેઝ. ત્રણે જે પેનલમાં જે મારા પેનલિસ્ટ છે, ત્રણે મહિલાઓ છે, સમાજ જીવનની વચ્ચે રહે છે. ડોક્ટર ચંદા પટેલે કહ્યું કે ફાસ્ટ લાઈફ છે, ટેન્શન વાળી જિંદગી છે, લોકોને મોડર્ન દેખાવું છે. ખાસ કરીને સ્ત્રીઓની જ આ ચર્ચા ચાલી રહી છે, મોડર્ન દેખાવું છે. અને એમણે કહ્યું કે આ પીઓ તમે દારૂ, એટલે એમણે આમ તો ડોક્ટર છે એટલે ડોપામાઇન ને ઓક્સિટોસિનની વાત કરી કે આ હોર્મોન્સ રિલીઝ થાય, બે ઘડી તમને આનંદ આવે, તમે મજામાં આવો, પણ પછી શું ડિપ્રેશન તમને ઘેરી વળે છે. અને હાઈ પ્રોફાઇલમાં ટ્રેન્ડ વધારે છે એમનું કેવું, ડોક્ટર ચંદાનું કેવું છે. મૂવી, વેબ સિરીઝ, સિરિયલો જેમાં હાથમાં ગ્લાસ હોય અથવા હાથમાં સિગરેટ હોય એવી સ્ત્રીઓ બતાવે છે, એ પણ કલ્ચર ક્યાંક જવાબદાર છે. અને ન્યુક્લિયર ફેમિલીને કારણે સ્વતંત્રતા મળી છે, જેને લઈને આ દૂષણ વધ્યું છે. ચિંતાનો વિષય સમાજ માટે. પણ જેમ કહ્યું એમ કે દારૂ માત્ર લીવર ખરાબ નથી કરતું, દારૂ તમારી જિંદગી, તમારા પરિવારને નષ્ટ કરી નાખે છે. એ ત્રણેય બહેનોનું કેવું છે કે આ સમજવાની જરૂર છે. બાકી નારી તો શક્તિ છે, નારી તો નારાયણી છે. કદાચ સ્ત્રી મહાન છે અને મહાન રહેશે, પણ આવા દૂષણો હશે તો સમાજે ચોક્કસ ચેતવું પડશે, લાલ બત્તી પણ બતાવવી પડશે, આકરા પગલા પણ લેવા પડશે. નહીતર નારી તું નારાયણ, સ્ત્રી શક્તિ આની સામે પ્રશ્નાર્થ સર્જાશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સોનલ જોશી, ભાવના જોશીપુરા, ડોક્ટર ચંદા પટેલ ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.